તો જય માતાજી મિત્રો, અત્યારે અમારા સાવણ ગામમાં ઠાકરની જગ્યામાં જોવો દેશી હુવાણ ને જૂની મોજ હાલે છે. જે લુપ્ત થતી સંસ્કૃતિઓ તમને થોડીક બતાવું છું. 10-15 વર્ષમાં જે કાંઈ તમારે કળા શીખવી હોય તો વડીલો પાસે શીખી લેજો. છેલ્લા 10-15 વર્ષમાં બધા વડીલો એટલી વિદાય લઈ લે, યુગ આખો વિદાય લઈ લે, પછી આવું કાંઈ શીખવા નહીં મળે તમને. સુરા બાબા મઢે પોય ઓ પાઈ પોય હા તો ખોટા હારા ડાયરામાં હાલે. ડાયરો ને ચંબને બેઠા એમાં ઈ લપ ફેરવું ફેરી કેમ એ તો એક જગ્યાએ ફટકું વચ્ચે મૂકી દો, ફટકું દે દો, આમ ફર્યા કરે દાંડી. પણ બે હોવા જોઈ પીવા વાળે જોઈ ને. હવે કોણ પીવે હોકો? હા તે મૂળ વાંધો ઈ છે હોકા મને આવે ભાઈ. હવે કોઈ નવરે છે હે છે ભાઈ? હા, હોકા તમારે જો નવરા હોય નો ભાઈ અમારે જો નવરે એકલા શું થાય? સમાજ બેઠો હોય ને એમાં હંધાઈને આપણે કેવી દેવું બાપા, અને ડાયરો બેઠો હોય કહું હોકો તકલીફ હોકાનું હું આમાં હતા. હા તો હોકો હાલે કાપડા. હવે ગયા હવે ક્યાંક હોય ભલે એ પેલા હતું હવે બધું મટી ગયું છે. હજી હોકા છે ભાઈ. એટલે આટલે હું કહું છું. હોકાની બદર નોખી આવે, હોકાની અંદર કોલસી આવે અને ફરતી નળી એક અને હવે કુંડામાં પાણી હોય. હા ગડગડ હવે ગામમાં એક કાકડિયાના બાપા હતા. અમારા અહીંયા ગઢડા બહુ પીતા. અમારા બાપા બહુ પીતા. દુકાનમાં એનો હોકો ચાલુ જ હોય બડબડ. આમ દમ મારે ને પાણી બડબડિયા બોલે. આશ્રમ જઈએ બીજી તમે જોજો જૂના વૈયા અમુક જૂનું જડશે નહીં. પણ એ તો મેં આગળ કીધું ખરા. હા. આ જો હું તમને લુપ્ત થતી સંસ્કૃતિ બતાવું છું કે 10-15 વર્ષમાં નવી પેઢીને જે કાંઈ શીખવું હોય, ખાટલા ભરતતા, દોરી બનાવતા, જમીન માપણી કરતા, 10-15 વર્ષ પછી આ બધી વડીલો એક આખો યુગનો વિદાય થઈ જાય પછી તમને આ કાંઈ શીખવા નહીં મળે. નહીં મળે. અત્યારે તમે કહી છો ને આપણે બધા ખેડૂત હોય અત્યારે કો હોતા અને તરેલામાં કેટલી વસ્તુ આવે તમારા ખેડૂત છોકરા નહીં ખોલતો. એક તરેલું હોય ને એમાં કેટલી વસ્તુ હોય. હગેલું આવે, હાકળું આવે, કોહળી આવે, પેલું આવે, કેટલી જાતનું આવે, વર્તમાં કેટલી જાતનું આવે. એ ગણતરીએ રાડી ફલાણું કેટલી નોખું આવે કોમાં આવે ને જે તમારા ખેડૂતને નહીં ખોલતો. વરસ આવે, અરે ગનેલો આવે. વરસ તૂટે ને આકડી પડવા કૂપને દાડે જવું પડે. આકડી નો આવે એ ભરવાડ લોકોને આવડે, ભરવાડભાઈને આવડે. કારણ કે એ ઓલા ભાઈ એટલે ઈ વાણ ભાંગ્યા કરે. વાણ ભાંગેલી ઈ બધી એને આવડતું કો તૂટ્યો હોય તો રોકે ઓલા પાંચ એ ભાઈ દોસ્તો લઈને જવું પડે. જે વરસની હાકડી પડતો હોય કો તૂટ્યો હોય જવું પડે ઓલા પાણે. કે ઈ તો હાંધો આવતા પેલા વાળજી નહીં ન આવે તો ઘરે લઈને જવો પડે. આવું જો અમારે અહીંયા સમાર આવતો કોઈની હોણી કોઈ તૂટ્યો હોય હાંચે તો કો લઈને જવું પડે ના એની ઘીરી. હા પાંચમ બાપી કરવા. એ તો ભાઈ સમાર શાંતો બહુભાઈ શાંતો રાણો સંતો કો કઈ તમાર મોટા ભાઈ તમે નાના ભાઈ. નાના ભાઈ આમાં અનેક વસ્તુ છે. હા દ્વારા મોટી આ બાજુ નેહડું બધું મોટા ભાઈ, ઓલી બાજુ નાના ભાઈ. અને ઓલી પણ નાના ભાઈ. તમે નાના ભાઈ ઓલી મોટા ભાઈનો દુવારો આવડે. ભાઈ તમારી સરખી સમજને લેવાય છે. હે ધરીક છે. હો ક્યાં ભાઈ તમે? હમણાં સરકારી લેવાય છે આવો. હા કોણ દાદા ઓ દાદા દોરી ખાટલામાં ખાટલો કેમ બનાવો આ તમે બધું હું તમને માંડીને વિગતવાર બતાવું છું. નાના દુવારામાં હોય આ મોટા દુવારામાં ન હોય. સાચું
શું વિચાર સા આવી સા એટલે ઘેરે ભરવો હોય તો આપણે બોલાવી પેલા ઘેરે આવતા ભરી જતા તમે જ ભરી જતા ને વાડીએ અમારી વાડીએ રૂપલો હા રૂપા બાબા રૂપલો ભરતો એ ભાઈ હા એ તમારી દુકાને જ બને છે ને એ ભાઈ હા આ ખાટલીનો ફોટો લઈ લો. ભરતો તારો હાથ. આ રજવાડી ખાટલી અને જેવો શોખ હોય એવું પૂરો કરી આમ તો બધા એના ફોટા હશે હોય આ લાકડાની કેટલી છે હા દાખલાની એવા મોટા મોટા રંગવાની ખાતા હોય ને આ બધા પાણી હા જોયા મેં તમારી દુકાને ને ભાઈ તો ભાઈ કનોભાઈ પડીને દે તો કનોભાઈ લઈ લેશે શોપિંગ છે બધી હોટલમાં એક સા વાળો ફોટો હોય હા એ ખાટવા ભર્યો તો ભર્યો ભર્યો બોલા કોણ કાળા હાથન ખેતર ભાઈ વલ્લભભાઈ ને લીધું ત્યાં તો અત્યારે ઓલી થઈ ને વાડી થઈ ગઈ ને એમાં ભવન બાપુ તમારા અર્થિકનું કાંઠાળું તો એવું કોઈ કાંઠાળા નહીં આ ભાઈને હાળા આવ્યા ને ભાઈ એ કાંઠાળા આવ્યા બેથરિયા મૂળભાઈ કાંઠાળા હતા તમારા ભાભાન કાંઠાળા હતા એવું આપણા ગામમાં બીજું કોઈ કાંઠાળા નહીં ભાવન બાપુ બહુ કાંઠાળા હતા પછી ભગતભાઈ સનાભાઈ બસુભાઈ નાનું બેસર હતા રવજી હતા હા હંતાઈને ઓળખી હાલો ભાઈ બહુ થોડુંક છે ને મરેલ ઘોડે કરે આમાં તો કામ તો લાલચથી કરે આ વસ્તુ એવી છે તો એ લાલચ હોય ને છોકરા ખેડૂત ગાડીએ જાય ત્યાં ઉતાવળ થઈ છે ખેડૂતના ભાઈ હાલો હા જય સિયારામ જય શ્રી રામ સુરા બાબા